આ નોટ્સ મેં હાથેથી લખી નથી, માત્ર 2 મિનિટમાં AI ની મદદથી બનાવી છે. વિશ્વાસ ના આવતો હોય તો આ વિડિયો આખો જુઓ. હું ChatGPT અને Gemini ના એવા પ્રોમ્પ્ટ્સ આપીશ જેનાથી કોઈ પણ ટોપિકની પ્રોફેશનલ નોટ્સ, MCQ અને રિવિઝન નોટ્સ મિનિટોમાં તૈયાર થઈ જશે. નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે વિદ્યાર્થી છો, શિક્ષક છો અથવા ઓછા સમયમાં સ્માર્ટ અભ્યાસ કરવા માંગો છો તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું કે ChatGPT અને Gemini નો ઉપયોગ કરીને કોઈ પણ વિષયની સુંદર, સરળ અને હેન્ડરાઇટિંગ નોટ કેવી રીતે બનાવવી. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. તો ચાલો હવે આપણે સમય ન બગાડતા વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ તમારે જે ટોપિક માટે નોટ્સ બનાવવાની છે તે નક્કી કરો. ત્યારબાદ તેને લગતું મટીરિયલ PDF જે કે ફોટા સ્વરૂપે હોય તે તમારા મોબાઈલમાં સેવ કરો. મિત્રો સૌપ્રથમ આપણે આ જે ફોટો અથવા PDF છે તેમાંથી ટેક્સ્ટમાં રૂપાંતર કરીશું. તેના માટે સૌપ્રથમ Gemini એપ ઓપન કરો. ત્યારબાદ પ્લસ આઇકોન છે તેના પર ક્લિક કરી અને તમારી જોડે જે ફોટો અથવા PDF હોય તે અપલોડ કરો. અપલોડ કર્યા બાદ મિત્રો નીચે એક પ્રોમ્પ્ટ આપો. મિત્રો આ જે પ્રોમ્પ્ટ છે તે હું તમને વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈ, ત્યાંથી તમે તે ઉપયોગ કરી શકશો. પ્રોમ્પ્ટ આપ્યા બાદ એન્ટર આપો. જો મિત્રો એન્ટર આપશો એટલે ટેક્સ્ટમાં રૂપાંતર થવાની પ્રોસેસ શરૂ થશે. થોડી વાર પછી મિત્રો અહીં ટેક્સ્ટમાં છે તે રૂપાંતર થઈ જશે. આ રીતે મિત્રો જે તમે PDF અથવા ફોટો અપલોડ કર્યો છે તેનું સંપૂર્ણ ટેક્સ્ટમાં રૂપાંતર થઈ જશે. ત્યારબાદ તેની કોપી કરો. તેની કોપી કર્યા બાદ મિત્રો ChatGPT એપ ઓપન કરો. મિત્રો આપણે Gemini માંથી જે ટેક્સ્ટ કોપી કર્યો છે તે અહીં પેસ્ટ કરો અને નીચે મિત્રો એક પ્રોમ્પ્ટ આપો. આ પ્રોમ્પ્ટ પણ હું તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, ત્યાંથી તમે વાપરી શકશો. ત્યારબાદ એન્ટર આપો. જો મિત્રો એન્ટર આપશો એટલે ફોટો બનાવવાની જે પ્રોસેસ છે તે શરૂ થઈ જશે. આ રીતે મિત્રો એક સુંદર પેજ છે એ તૈયાર થઈ જશે. મિત્રો તમારો જે ટોપિક જો મોટો હોય તો એક કરતાં વધારે પેજ આ રીતે જનરેટ કરી અને પછી તેને PDF નોટમાં કન્વર્ટ કરવાનું રહેશે. હવે મિત્રો આપણે જોઈએ કે PDF માં કેવી રીતે કન્વર્ટ કરવું. તો સૌપ્રથમ મિત્રો ક્રોમ ઓપન કરો અને તેમાં ફોટો ટુ PDF લખો. સૌપ્રથમ મિત્રો જે વેબસાઇટ આવે તેના પર ક્લિક કરો. ત્યારબાદ સિલેક્ટ JPG ઇમેજ એના પર ક્લિક કરી અને તમારે જે ટોપિક જે તમે બનાવેલા હોય તે પસંદ કરો અને પછી એને કન્વર્ટ ટુ PDF પર ક્લિક કરો એટલે PDF છે એ બની અને તૈયાર થઈ જશે, જે મિત્રો તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો. આ રીતે મિત્રો PDF છે તે ડાઉનલોડ થઈ જશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.